હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલ એક પ્રશ્ન. કાળક્રમમાં ગોઠવો. અહીં આપણને 5 વિવેચન ગ્રંથો આપેલા છે, જેમાં એ આલોચના, બી ઉપાયન, સી ગુજરાતી સાહિત્ય વિવેચન, ડી કથા વિવેચન પ્રતિ અને ઈ અવલોકના. યુજીસી નેટ આપણા ગુજરાતી વિષયના સિલેબસમાં યુનિટ 3 જે ગુજરાતી વિવેચન છે, અને એમાં એ અને બી વિભાગના કુલ 13 વિવેચકો આપણને આપવામાં આવ્યા છે. એ વિભાગમાંથી આ પ્રશ્ન પૂછાયો છે. તો આવો આપણે દરેક પુસ્તકના વિવેચક અને એના પ્રકાશન વર્ષ વિશે માહિતી મેળવીએ. આપણને પ્રથમ પુસ્તક આપ્યું છે આલોચના. 1944માં પ્રકાશિત થયેલું રામનારાયણ વિશ્વનાથ પાઠકનો આ વિવેચન ગ્રંથ છે. ત્યારબાદ ઉપાયન ઈસવીસન 1961માં પ્રકાશિત થયેલો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો વિવેચન ગ્રંથ છે. સી ગુજરાતી સાહિત્ય વિવેચન ઈસવીસન 1994માં પ્રકાશિત થયેલો જયંત કોઠારીનો વિવેચન ગ્રંથ છે. ત્યારબાદ ડી કથા વિવેચન પ્રતિ ઈસવીસન 1982માં પ્રકાશિત થયેલો પ્રમોદકુમાર પટેલનો વિવેચન ગ્રંથ છે. અને ઈ અવલોકના ઈસવીસન 1965માં પ્રકાશિત થયેલો સુંદરમનો વિવેચન ગ્રંથ છે. તો હવે આ વિવેચન ગ્રંથને એના પ્રકાશન વર્ષ મુજબ કાળક્રમમાં ગોઠવીએ અને સાચો જવાબ મેળવીએ. કાળક્રમ મુજબ સૌથી પહેલા આવશે એ આલોચના, જે રામનારાયણ વિશ્વનાથ પાઠકનો ઈસવીસન 1944માં પ્રકાશિત થયેલો વિવેચન ગ્રંથ છે. ત્યારબાદ બી ઉપાયન, જે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ઈસવીસન 1961માં પ્રકાશિત થયેલો વિવેચન ગ્રંથ છે. ત્યારબાદ આવશે વિકલ્પ ઈ અવલોકના, જે સુંદરમનો ઈસવીસન 1965માં પ્રકાશિત થયેલો વિવેચન ગ્રંથ છે. પછી આવે છે ડી કથા વિવેચન પ્રતિ, જે પ્રમોદકુમાર પટેલનો ઈસવીસન 1982માં પ્રકાશિત થયેલો વિવેચન ગ્રંથ છે. અને છેલ્લે આવશે સી ગુજરાતી સાહિત્ય વિવેચન, જે જયંત કોઠારીનો 1994માં પ્રકાશિત થયેલો વિવેચન ગ્રંથ છે. તો આ રીતે આ 5 ગ્રંથોને કાળક્રમમાં ગોઠવતા એનો સાચો ક્રમ બને છે એ બી ઈ ડી સી. અને આ મુજબનો ક્રમ દર્શાવતો વિકલ્પ છે 1, જે આપણો સાચો જવાબ રહેશે. મિત્રો, અમારી આ પેપર સોલ્યુશનની નવી પદ્ધતિ આપને કેવી લાગી રહી છે અને કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોડાયેલા રહો આ શ્રેણી સાથે. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.